હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીને આજથી તો સ્કૂલે ચાલુ થઈ ગયો. 6:38 થઈ ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બ્રશ કરી 6:30 થયા આપણે 7 વાગે તૈયાર થઈ જાવ. મમ્મી પૂજા કરો. મમ્મી ગુડ મોર્નિંગ. તો બધાનું વહેલા ઉઠવાનું રૂટીન ચાલુ થઈ ગયું. ના એ તો અમે તો ઉઠતા તારા તું નથી ઉઠતી એટલે તારા આજથી ચાલુ થયું. એટલે પણ હું આવી હતી ને પછી બધાનું થઈ ગયું ને. હવે એમ કે મારા રૂટીન થઈ ગયું. આપણે એક બે દિવસનું વેકેશન ભોગ્યું. વેકેશન તો હું મોદગીમાં જ વેકેશન છું. ખોસીમાં જ આખું વેકેશન જતું રહ્યું ને ખબર જ ના પડી. તો ચલો હવે સ્કૂલ જઈશું. સ્કૂલ પપ્પા નાવા જ આવ્યા આપણે જઈએ નાવા. તો મળીએ સ્કૂલથી આવીને. તો 11:54 થઈ ગઈ. આપણે ઓફિસથી ઘેર આવી ગયા છીએ. હાથ પગ મોટું કપડાં બપડા હજી બદલ્યા નહીં. હાથ પગ મોટું ધોવાનું બધું બાકી છે. ફ્રેશ થવાનું બાકી છે. આપણે હાથ પગ મોટું ધોઈએ અને ફ્રેશ થઈએ એ પહેલાં રસોડામાં જઈએ. તો આપણા રસોડામાં આવી ગયા. અહીંયા બીમાર માણસ વધે. તાવ ચડ્યો? નહીં ચડ્યો? દવા પીધી? દવા તો પી લેવી પડે કે યાર. ખાઈ ના હોય અત્યારે પી લેવી પડે. શું બનાવ્યું? દાળ ભાત અને દાળ ભાત માટે દાળ બફાઈ ગઈ છે. અહીંયા કોબીનું શાક બનાવવાનું છે. અહીંયા એના માટે કોથમીર. અહીંયા ભાત થઈ ગયા છે. રોટલી બનાવવાની બાકી છે. અહીંયા આવી ગયું છે શાકભાજીમાં ફ્રૂટ ને બધું આવી ગયું છે. આ બદલાઈ ગયું છે દૂધ ને છાશ. તો હવે ગેસ ચાલુ કર્યો. મૂક્યું છે હવે વઘાર માટે. હે ને શાક વઘારવાનું. શાક બાક વઘારી દો. પછી રોટલી બનાવો. બહારથી એક લીમડાની ડાળી હાલ મગાવી. તો એક લીમડાની ડાળી હું બહારથી લેતા આવું. તો આપણે જઈએ બહાર. લીમડો ઘરે જ છે એટલે એ આપણે જઈશું બહાર. અને એ આપણે અહીંયા લીમડો છે મીઠો. એટલે મીઠા લીમડાની આપણે એક ડાળી લઈ જઈએ. બરાબર. મીઠા લીમડાની એક મગાવી હતી પણ આપણે 2 લઈ જઈએ. બરાબર. તો લીમડાની ડાળી લઈ લીધી છે. આને સાફ કરવી પડશે. હો સેપર થાવ. તો લ્યો આ લીમડાની ડાળી ધોઈ અને કરો. હું બહાર જરાક જોઈ લઉં. અહીંયા કપડાં બપડા ધોઈને મૂકી દીધા છે. અને હવે વરસાદ બંધ થઈ ગયો છે એટલે તડકો ફૂલ નીકળ્યો છે. જોઈએ બધા ફૂલ પણ શિયાળો આવ્યો એટલે એવા બધા ફૂલ ચાલુ થઈ ગયા છે. તો હવે બેન હજી આવ્યા નહીં. બેન આવે એટલે આપણે જમવા બેસીશું. ત્યારે મળીએ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. તો 1 વાગી ગયો ને સ્કૂલથી ઘરે આવી ફ્રેશ થઈ જમવાનું થઈ ગયું તૈયાર. કોબીજનું શાક ને બીજું બનાવ્યું દાળ ભાત તો કોબીજનું શાક. મમ્મીનું ઉપર ઉધરસ મમ્મી એટલે જઈ પોગળા કરવા. ચલો તો જમી લઈએ પછી મળીએ. ત્યાં બેહવાનું બાકી હોય. હું આવું ને હાથ પગ ધોઈને. કોબીજ કા શાક. કોબીજ કા શાક. શું આટલું બનાવતા? તો ચલો જમી ગઈએ. તો 6 વાગી ગયા અને ઊંઘીને ફ્રેશ થયા. ઊંઘ આવી હતી. ખોસી જાય હતી. બનાવી દે. બનાવે પેલું તળવાનું હોય એટલે. તો
તો પપ્પા તો આવશે 6:30. હા સ્કૂલનો પહેલો દિવસ હતો આજ તો. કંટાળો કોઈ આવે નહીં તો કંટાળો જ આવે ને. 10 જેવા હતા, 10-11 જેવા. પણ મારે તો ક્લાસમાં જવાનું નહોતું એટલે પછી સ્ટાફ રૂમમાં બેઠા હતા પછી. આજ તો ચોળાફળીની તળી દઈશું એટલે ડબ્બો ભરીને મૂકી દેવાનો. આ થોડું થોડું ખવાય એવું થયું એટલે હવે નાસ્તામાં નીમાં લઈ જવાનું. શું ખ્યાલ એટલે પતીએ જાય અને પેલું એ પછી ટેસ્ટ બગડી જાય ને એનો, આમ ખોરા જેવો થઈ જાય. તો ચલો મળીએ હવે પપ્પા આવે એટલે. 7:08 થઈ. આપણે ઘેર આવી, કપડાં બદલ્યા, હાથ પગ ધોયા, ફ્રેશ થઈ ગયા છીએ. જોઈએ હવે રસોડામાં શું ચાલી રહ્યું છે. તો રસોડામાં કેવું ઉધરસ ને વધી ગયો નહીં? અવાજ બેસી ગયો, બોલજે. હા હું બોલું. રોટલી બને છે અને આ બાજુ જુઓ હવે મટી ગયું હોય એટલે રસોડું પકડ્યું હવે પાછું. જોજો તમે હવે ખાલી શું તળ્યું? ચોળાફળી તળી. દિવાળીમાં એક પેકેટ પતાવી દીધું છે ના, એક જ લાયા હતા. બરાબર. તળ્યું નતું દિવાળીનું, હવે તળ્યું. હા ઉધરસને એવું થયું હતું એટલે થોડું ઓછું તળ્યું હતું. એટલે ચોળાફળી અહીંયા તળાય છે અને ડબ્બામાં નખાય છે. અને બીજું શું તળવાનું? હા, મઠિયા ને પેલું મઠિયા અને બીજું રેડી ટુ ઈટ આવે ને. હા, રેડી ટુ ઈટ. રોટલી બની ગઈ છે. સબ્જીમાં શું બનાવ્યું? ગિલોડી બટાટાનું શાક બનાવ્યું છે. કાંઈ નહીં, જે કંઈ બનાવ્યું છે એ આપણે જમતી વખતે જોઈશું. બ્લોગમાં બનાવી રહેજો. મળીએ જમતી વખતે. તો 7:30 થઈ ગયા ને આ બાજુ મમ્મી શું કરે? ટેપલન હું તો આ બાજુ બધું તળાઈ રહ્યું. ચોળાફળી એ તળાઈ ગઈ, મસાલો કરી દીધો, મઠિયા તળાઈ ગયા, નગેટ્સ તળાઈ ગયા. હવે કાઢી લઈશું. પપ્પા તો બહાર, અમારે પાણીની પાઇપલાઇનનું કામ હોય ને એટલે બહાર ઉભા બાજુમાં. તો 8:15 થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. નગેટ્સ, દાળ ભાત, હા ખીચડી, રોટલી અને કોબીજનું શાક, કોબીજ બટાકા ના બાજુ નાસ્તો. હા અને મને શું કોબીજ યાદ આવ્યું. તો પપ્પા થોડી વાર પછી જમવા બેસશે. બહાર પાઇપલાઇનનું કામ ચાલુ હોય એટલે હું મમ્મી ને કમલ જમી લઈએ પછી પપ્પા જમશે. તો ચાલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગની સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.